ઘણા વર્ષો પહેલા નેશનલ જિયોગ્રાફિકના એક લેખમાં પ્રભુ પિતાની પાંખોનું તીક્ષ્ણ ચિત્ર આપવામાં આવ્યું હતું. યલોસ્ટોન નેશનલ પાર્કમાં જંગલમાં લાગેલી આગ પછી વન રેન્જર્સે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પર્વત પર ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યું. એક રેન્જરને એક પક્ષી મળ્યું જે રાખમાં ડૂબી ગયું હતું, જે એક વૃક્ષના પાયામાં જમીન પર સુંદર રીતે બેઠેલું દેખાતું હતું. તેણે લાકડી વડે પક્ષીને સ્પર્શ કર્યો. જ્યારે તેણે તેને હળવેથી માર્યું ત્યારે 3 નાના બચ્ચાઓ તેમની મૃત માતાની પાંખો નીચેથી બહાર નીકળી ગયા. આ પ્રેમાળ માતાએ તોળાઈ રહેલી દુર્ઘટનાથી વાકેફ થઈને અને ઝેરી ધુમાડો ઊંચે ચડશે તે સહજપણે જાણીને બચ્ચાને તેની પાંખો નીચે એકઠા કર્યા હતા. તે સલામતી માટે ઉડાન ભરી શકી હોત, પરંતુ તેણે તેના બાળકોને છોડી દીધા નહીં. જ્યારે અગ્નિની ગરમીએ તેના નાના શરીરને સળગાવી દીધું હતું, ત્યારે પણ તે માતા અડગ રહી હતી, કારણ કે તે મરવા માટે તૈયાર હતી. તેની પાંખોની છાયા તળે તેના બચ્ચા જીવશે તેવી તેની ખાતરી હતી. મિત્રો, બાઇબલમાં ગીતશાસ્ત્ર 91 અધ્યાયને 4 કલમમાં લખવામાં આવ્યું છે કે તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે.